હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વરસાદને લઈને ખેડૂતોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તારીખ 31/12/2025 થી તારીખ 1/1/2026 દરમિયાન ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ વાદળછાયા વાતાવરણ અને સંભવિત માવઠાને અનુલક્ષીને પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં પાક માટેની કેટલીક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ કમોસમી વરસાદથી થતા નુકસાનને અટકાવવા માટે ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લામાં હોય તો તેને તત્કાલ સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા સલાહ આપવામાં આવી છે। વરસાદી પાણીના નિકાલ માટે ઢગલાની ફરતે માટીનો પાડો બનાવી પાણી અંદર જતું અટકાવવા ખાસ તાકીદ કરવામાં આવી છે। આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતરોનો ઉપયોગ ટાળવો તેમજ બિયારણ અને ખાતરોનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા પણ જણાવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।